નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આજે ચર્ચા કરવી છે. આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો, ખૂબ જ આઈએમપી કહી શકાય એવો છે. કારણ શું? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ છે જેને ગણિતમાં 100 માંથી 100 ગુણ લાવવા છે, એ ક્યાંક ને ક્યાંક અટકાતા હોય તો એ છે વિભાગ એમાં. તો આજે આપણે વિભાગ એમાં બહુપદી ચેપ્ટરની ચર્ચા કરવી છે. તો ચર્ચા કરીએ ધોરણ 10 એના અંતર્ગત ગણિત વિષય અને એમાં બહુપદી ચેપ્ટરનો વિભાગ એ. આ વિભાગ એ આપણે એવો ડિઝાઇન કર્યો છે કે એમાં તમને કોઈ પણ પરીક્ષા હોય, એ 6 માસિક હોય, વાર્ષિક કે બોર્ડની પરીક્ષા હોય, આ વિડીયોની બહાર જવાના નથી. તો આ વિડીયો આપણે અંત સુધી જોશું. અહીંયા પહેલા એમસીક્યુથી શરૂઆત કરી અને છેલ્લા એમસીક્યુ સુધી જોશું. સૌપ્રથમ છે કોઈ પણ એમસીક્યુ અથવા ખાલી જગ્યા ખરા ખોટા આવશે તો એના અંતર્ગત શરૂઆતમાં એનો કન્સેપ્ટ આવશે, ત્યારબાદ એનું સોલ્યુશન આવશે અને કયા પ્રકારના વિભાગ એના પ્રશ્નમાં શું વિચારવું એના વિશે આજના લેક્ચરમાં ચર્ચા કરવી છે. તો આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ અગત્યનું છે. અહીંયા તમને એક વિદ્યાર્થી દેખાય છે અને એનો કંઈક ધ્યેય છે. અને ધ્યેય શું છે? તો આ વિદ્યાર્થીનો ધ્યેય ખાસ એ છે કે મારે માર્ચ 2025માં ગણિતના પેપરમાં 100 માંથી 100 લાવવા છે. તો એ 100 માંથી 100 એને લાવવા હોય તો એને ખાસ વિભાગ એમાં 24 ગુણમાંથી 24 ગુણ લાવવા પડે. તો એના માટે તમારે શું કરવાનું છે? તો આજે આપણો બહુપદી ચેપ્ટરનો વિભાગ એ સંપૂર્ણ હું કરાવીશ. સાથે સાથે આવા તમામ લેક્ચર છે એ તમામ ચેપ્ટરના આપણે મૂકવાના છે. ક્યાં મૂકવાના છે? આપણી અક્ષરમ પાઠશાળાની યુટ્યુબ ચેનલ ઉપર. તો તમારે માત્ર એક જ કામ કરવાનું છે અને એ છે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. તો આ ભાઈ છે, બરાબર, આ વિદ્યાર્થી છે, એનું જે ધ્યેય છે એવું ને એવું તમારું પણ ધ્યેય છે એ પૂર્ણ કરવા માટે અમે તત્પર છીએ. તો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જોઈએ દ્વિઘાત બહુપદીના શૂન્ય. તો આપણે સૌ જાણીએ છીએ મુજબ કે દ્વિઘાત બહુપદી છે એનું સ્વરૂપ જોઈએ તો દ્વિઘાત બહુપદી છે એ આવી કંઈક છે કે p ઓફ x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, આવી કંઈક બહુપદી છે. માની લ્યો કે આના બે શૂન્ય છે એ આલ્ફા અને બીટા છે. આના શૂન્ય બે આલ્ફા અને બીટા છે. તો એના શૂન્યોનો સરવાળો, તો આના શૂન્યોનો સરવાળાનું સૂત્ર આપણે યાદ રાખીશું કે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ થશે. અને જો બીજું પૂછાય કે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સીના છેદમાં એ થશે. હવે અહીંયા ખાસ સમજજો, અહીંયા a એટલે x વર્ગનો સહગુણક, એક b એટલે x નો સહગુણક અને c એ અચળ પદ છે. અને અહીંયા શરત શું છે? તો કે શરત એક જ છે કે a નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a ની કિંમત ક્યારેય શૂન્ય હોવી જોઈએ નહીં. હવે ખાસ સમજો, આ બે સૂત્રો ઉપરથી તમને બની શકે એવા તમામ પ્રકારના એમસીક્યુ છે એ આપણે જોવાના છે. તો તમારે યાદ શું રાખવાનું છે? તો કે આ બે સૂત્રો કે આલ્ફા વત્તા બીટા એટલે માઇનસ બી અપોન એ અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોન એ. ચલો, તો તમને જે વસ્તુ સમજાયું એ જ વસ્તુ છે કે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો ખાસ શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ અને શૂન્યનો ગુણાકાર સીના છેદમાં એ થશે. બરાબર? તો આ બંને સૂત્ર છે તમારે ખાસ યાદ રાખવા પડશે. હવે આ કન્સેપ્ટ આધારિત જેટલા બી એમસીક્યુ પ્રશ્ન ખાલી જગ્યા જે છે એ જોઈ. તો પહેલું છે કે દ્વિઘાત બહુપદી આપી દીધી છે અને એના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શૂન્યોનો સરવાળો. ચલો, શૂન્યો એટલે કયા થયા? તો કે આલ્ફા વત્તા બીટા અને એની કિંમત પૂછી છે તો એની કિંમત થશે માઇનસ બી અપોન એ. શું પ્રશ્ન પૂછ્યો તો? શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો એટલે થાય આલ્ફા વત્તા બીટા અને આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું થશે? તો કે માઇનસ બી અપોન એ થશે. એટલે આપણો જવાબ કેટલો થશે? તો કે માઇનસ બી અપોન એ આપણો જવાબ થશે. આગળ જોઈએ કે દ્વિઘાત બહુપદી આપી દીધી છે અને એના અંતર્ગત કીધું છે એના બે શૂન્ય આલ્ફા અને બીટા છે તો એનો ગુણાકાર કેટલો? તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર યાદ કરો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. કેટલો થશે? તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. આગળ જોઈએ
તો તમને દ્વિઘાત બહુપદી આપી દીધી છે અને એના શૂન્ય આલ્ફા અને બીટા કીધા છે. એના ઉપરથી પ્રશ્ન પૂછ્યો કે 1/α પ્લસ 1/β ની કિંમત શોધો. ચલો હવે અહીંયા લસા લેવો પડશે. અહીંયા છેદનો લસા આલ્ફા બીટા થશે. કેટલો થશે? તો અહીંયા બીટા છે અહીંયા ગુણાશે, આલ્ફા અહીંયા ગુણાશે, એટલે ઉપર થશે આલ્ફા વત્તા બીટા અને છેદમાં થશે આલ્ફા ઇન્ટુ બીટા. ખાસ સમજો, અહીંયા બીટા ક્રોસ આલ્ફા ક્રોસ એટલે આલ્ફા વત્તા બીટા થશે. આલ્ફાનો ગુણાકાર અહીંયા, બીટાનો અહીંયા આલ્ફા વત્તા બીટા અને છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે c/a. અહીંયા એ શું થશે? કેન્સલ. તો આપણો જવાબ મળશે -b/c. કેટલો જવાબ થશે? તો કે -b/c. શું થશે? કોનો જવાબ છે? તો કે 1/α પ્લસ 1/β. ખાસ સમજો, અહીંયા તમને આ બે સૂત્ર આવડતા હોય ને તો જ તમે આ પ્રશ્ન છે એ સોલ્વ કરી શકશો. અહીંયા આપેલું છે 1/α પ્લસ 1/β. સૌ પ્રથમ લસા લીધો, ત્યારબાદ આપણે એનો કિંમત મૂકી તો આપણે જવાબ કેટલો મળશે? તો આપણને જવાબ મળશે -b/c. જોઈએ આગળનો પ્રશ્ન. તો કીધું છે દ્વિઘાત બહુપદી આપી દીધી છે અને એના શૂન્ય કીધા છે આલ્ફા અને બીટા. એના શૂન્ય છે. કિંમત પૂછી છે આલ્ફા સ્ક્વેર બીટા વત્તા આલ્ફા બીટા સ્ક્વેર. ચાલો હવે બંનેમાંથી કોમન શું નીકળશે? તો બંનેમાંથી કોમન નીકળશે આલ્ફા ઇન્ટુ બીટા કોમન નીકળશે. બેમાંથી આલ્ફા બીટા કોમન કાઢી તો અહીંયા વધે માત્ર આલ્ફા વત્તા અહીંયા વધે બીટા. જો ખાસ સમજો, બંનેમાંથી સમાન શું હતું? તો બંનેમાંથી આલ્ફા સમાન છે અને એક બીટા સમાન છે. તો આલ્ફા અને બીટા શું કાઢી લીધા? સામાન્ય. હવે અહીંયા આલ્ફા અને બીટા સામાન્ય કાઢો તો અહીંયા આલ્ફા વધે અને અહીંયા આલ્ફા બીટામાંથી આલ્ફા બીટા સમાન કાઢો તો અહીંયા બીટા વધે. હવે યાદ છે આપણને કે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે c/a ગુણ્યા આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b/a. ચલો અહીંયા બેનો ગુણાકાર કરીએ તો થશે -bc છેદમાં a નો વર્ગ. તો આ થશે આપણો જવાબ 1/α પ્લસ 1/β બરાબર -bc/a². બરાબર છે. જો ખાસ આ બધા પ્રશ્ન છે ને એ તમને લાગશે ઝીણા નાના, પણ આ પ્રશ્નો ગોતવા પાછળ ઘણી બધી મહેનત કરી છે. બરાબર છે. તો આ મહેનત છે એ તમારા સુધી પહોંચે, બરાબર, અને બીજા પણ વિદ્યાર્થી સુધી પહોંચે એના માટેની તમારે ખાસ આ છે કાળજી લેવાની છે. અને તમામ પ્રશ્ન છે આટલા નહીં, આ વિડીયોના અંત સુધી જો તમને આવા નવા ઘણા બધા પ્રશ્ન મળવાના છે. તો આ તમામ પ્રશ્નો છે એ તમને અહીંયાથી મદદરૂપ થશે. આગળ જુઓ, એક દ્વિઘાત બહુપદી આપી દીધી છે અને એ છે 6x² -3 -7x. હવે આ ટાઈપનો પ્રશ્ન ને એટલે પહેલા એક વસ્તુ યાદ રાખવાનું, અહીંયા જુઓ બહુપદી છે ને એ ક્રમમાં નથી એટલે શું? તો કે અહીંયા છે p of x છે, પહેલા શું આવે? તો કે p of x માં પહેલા આવે x વાળું પદ, તો અહીંયા 6x² લખવાનું. બરાબર. x ની 2 ઘાત પછી 1 ઘાત આવે તો પછીનું પદ લખવાનું 7x, તો વત્તા 7x અને પછી આવે -3. તો પહેલું કામ એ કરવાનું કે બહુપદીને ચલની ઘાત પ્રમાણે ગોઠવવાની. એટલે કે પહેલા 2 ઘાત પછી 1 ઘાત પછી અચળ પદ. બરાબર છે. તો અહીંયા થશે 6x² વત્તા 7x -3. ચલો હવે એના અંતર્ગત પહેલા આ રીતના ગોઠવી દેવાનું. પછી તો કે એના બે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો એના શૂન્યોનો ગુણાકાર શોધો. ચલો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા, શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? તો કે c/a એ આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્રનું થશે. ચલો c એટલે કેટલા થશે? તો અહીંયા abc, c એટલે થશે -3 અને a એટલે થશે 6. આપ સૌ જાણો છો x વર્ગના સહગુણકને a કહેવાય, x ના સહગુણકને b કહેવાય અને આને c કહેવાય. તો જવાબ થશે -3/6. ચલો ભાગ શું હાલશે? તો ભાગ હાલશે 3 × 1 = 3 અને 3 × 6
તો 3 3 કેન્સલ થાય તો આપણો જવાબ મળશે -1/2. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે આલ્ફા ઇન્ટુ બીટા, પણ કોનો? તો કે આપેલ દ્વિઘાત બહુપદીનો. તો પહેલું કામ એ કરવાનું કે પહેલા ચલની ઘાત પ્રમાણે એને ગોઠવી દેવાનું, બરાબર. પછી સિમ્પલ જ છે, પછી આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર તમને આવડતું હોય એટલે દાખલો સહેલાઈથી થઈ જશે. આગળ જોઈએ તો તમને કીધી છે દ્વિઘાત બહુપદી, કઈ આપી દીધી છે? તો કે દ્વિઘાત બહુપદી આપી છે p ઓફ x બરાબર 4x વર્ગ -3x -7. આવી કંઈક બહુપદી આપી દીધી છે. હવે એના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો. ચલો પહેલા તો ક્રમમાં છે, પહેલા બે ઘાત છે ચલની, પછી એક ઘાત છે અને પછી અચળ પદ. હવે એમાં તમને શું પ્રશ્ન પૂછ્યો છે? શૂન્યનો સરવાળો. ચલો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? તો કે -b/a. શું છે? -b/a. ચલો અહીંયા બરાબરના બરાબર, માઇનસના માઇનસ, બી ની કિંમત કેટલી છે? -3 અને a ની કિંમત છે 4. જો ખાસ સમજજો, અહીંયા માઇનસ છે ને એ સૂત્રના છે અને બી ની કિંમત પણ કેટલી છે? -3. તો બી ની કિંમત -3 અને a ની કિંમત 4 થશે. અહીંયા a ની કિંમત 4, b ની કિંમત -3 અને c ની કિંમત -7 થશે. તો અહીંયા જે આપણને પ્રશ્ન પૂછ્યો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, તો 3/4 એટલે કે આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી થશે? તો કે એ થશે 3/4 થશે. આગળ જોઈએ, એક પી ઓફ યુ નામની બહુપદી આપી છે. ચલો પહેલા એને સ્વરૂપમાં લખ નાખી, તો કે પી ઓફ યુ બરાબર 4u². ચલો હવે યુની એક ઘાત વાળું પદ નથી, તો આવું ક્યારેય બને ને તો તમારે એને શૂન્ય ઘાત વાળું લખી નાખવાનું, જેથી તમારે ભૂલ ન પડે. 0u અને વત્તા 8, બરાબર. તો હવે 3 પદ બની ગયા, પેલા બે ઘાત પછી એક ઘાત નહોતું તો 0u વત્તા 8. આ થયું આપણી દ્વિઘાત બહુપદી. ચલો એના શૂન્ય આપી દીધા છે, આલ્ફા અને બીટા બે શૂન્ય હોય તો 1/α. ચલો 1/α પ્લસ 1/બીટા શોધો. ચલો 1/α પ્લસ 1/બીટા એટલે શું થશે? તો હમણાં જ જોયું કે ચોકડી ગુણાકાર કરો એટલે આલ્ફા અહીંયા ગુણાશે, બીટા અહીંયા ગુણાશે, એટલે ઉપર થશે આલ્ફા વત્તા બીટા. છેદમાં શું થશે? તો છેદમાં બેનો ગુણાકાર, આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા. ઉપર શૂન્યનો સરવાળો અને નીચે થશે શૂન્યનો ગુણાકાર. ચલો આલ્ફા વત્તા બીટા એટલે શું થાય? તો કે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા થશે c/a. એટલે a થશે કેન્સલ, આપણે વધશે -b/c. ચલો b એટલે કેટલા છે? તો કે 0 છે અને c એટલે કેટલા છે? તો કે c એટલે 8 છે. તો 0/8. તો આપણો જવાબ કેટલો થશે? તો કે 1/α પ્લસ 1/બીટા, એની કિંમત 0 મળશે. કેટલી મળશે? 0 મળશે. જો અહીંયા તમને આ બે સૂત્ર આવડતા હોય, શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર, તો આ દાખલો તમે સહેલાઈથી કરી શકો. નહીતર આ દાખલો તમારા માટે અઘરો થઈ જાય, બરાબર છે. તો આપણે આવી કંઈક પેટર્ન એની થશે. આગળ જોઈએ, એક દ્વિઘાત બહુપદી આપી દીધી છે p ઓફ t. ચલો તમને હમણાં જ સમજાય મુજબ પેલા લખ નાખવાનું t². હવે એક ઘાત વાળું નથી તો 0t લઈ લો, -15. પેલા એનું પ્રમાણિત સ્વરૂપ આ રીતના લખી નાખો. પછી આલ્ફા અને બીટા બે શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા વત્તા બીટા એટલે શું થશે? તો કે -b/a. ચલો b એટલે કેટલો છે? 0 અને a એટલે કેટલો છે? તો કે 1 છે, બરાબર. તો અહીંયા તમને 0/1 એટલે આમાં પણ જવાબ કેટલો થશે? તો કે આના અંતર્ગત પણ જવાબ થશે 0. તો આલ્ફા વત્તા બીટા એની કિંમત કેટલી થશે? તો કે 0 થશે. સરસ. ચલો ક્યારેક આ ટાઈપનું જોડકું આવી જાય, બરાબર. તો આ ટાઈપના જોડકામાં તમને તમામ પ્રશ્નો ના આવડતા તોય તમારું કામ થઈ જાય, બરાબર. ચલો આલ્ફા વત્તા બીટા એટલે -b/a. એટલે આની સાથે કયો આવશે? આ આવશે. આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a એટલે આના અંતર્ગત આવશે, આ આવશે. ચલો તો વૈધ્યો એ આપણો જવાબ. તો વૈધ્યો આપણો આ થશે કે 1/α પ્લસ 1/બીટા.
આની કિંમત થશે -b/c છે ને મિત્રો, એકદમ સહેલું. તમે શાંતિથી સમજો, વિચારો એટલે તમારા માટે આ બધા જ પ્રશ્ન એકદમ સહેલા છે. પણ હા, તમારે વિચારવું પડશે, કેમ કે તમામ પ્રશ્ન છે એ ડાયરેક્ટ ન મળે. એના માટે તમારે થોડીક તર્ક શક્તિ લગાડવી પડે, તમારે થોડુંક વિચારવું પડે. બરાબર? તો આવી રીતના કંઈક એ થશે. આગળ જોઈએ કે એક બહુપદી આપી દીધી ને એના શૂન્યની સંખ્યા પૂછી. શૂન્યની સંખ્યા એટલે કે કેટલા શૂન્ય છે? 1 છે, 2 શૂન્ય છે, 3. તો આના માટે તમારે ગમે ત્યારે આ ટાઈપનું પૂછાય એટલે તમારે શૂન્યની સંખ્યા શોધવી પડે. તો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવાનું કે એટલે તમારે લેવાનું p(x) આના બરાબર શૂન્ય લેવાનું. ચલો, p(x) એટલે કેટલા આપ્યા છે? તો કે x² - 7x + 10 બરાબર 0. કેટલા શૂન્ય છે? સંખ્યા પૂછી છે. બરાબર? ચલો, 10 ના એવા ભાગ પાડી કે સરવાળો 7 આવે તો ભાગ પડશે x² - 5x - 2x + 10 બરાબર 0. એટલે કે 5 × 10, બે માઇનસ સંખ્યાનો સરવાળો 7 થશે. 5 ને 2 7. બંનેમાંથી કોમન નીકળશે x, અહીંયા વધશે x - 5, અહીંયા નીકળશે -2 કોમન, તો x - 5 બરાબર 0. ચલો, બેમાંથી x - 5 અને x - 2 કોમન નીકળ્યા તો અહીંયા x ની કિંમત 5 મળશે અને x ની કિંમત 2 મળશે. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થઈ? તો અહીંયા શૂન્યની સંખ્યા બરાબર કેટલા થશે? તો 2 થશે. કેટલી થશે? 2. એટલે આપણો વિકલ્પ નંબર C આપણો જવાબ થશે કે શૂન્યની સંખ્યા કેટલી થશે? તો કે શૂન્યની સંખ્યા એ 2 થશે. તો ખાસ આવી રીતે પણ આપણે આ દાખલા સોલ્વ કરીએ છીએ. અહીંયા તમને શૂન્યની સંખ્યા જો અહીંયા યાદ રાખજો, એવું ન હોય કે દ્વિઘાત બહુપદી એટલે શૂન્યની સંખ્યા 2 જ હોય. એમાં 2 પણ થઈ શકે, 1 પણ થઈ શકે ને 0 પણ આવી શકે. બરાબર? એટલે ખાસ યાદ રાખજો કે એવું ના હોય કે દ્વિઘાત બહુપદી એટલે 2 જ હોય. બરાબર? આના પછી એક MCQ એવો પણ આવશે કે જેમાં શૂન્યની સંખ્યા 1 હશે, શૂન્યની સંખ્યા 0 હશે. તો ત્યારે તમારે એ કન્સેપ્ટ સમજવો પડશે. વિડીયો પોઝ કરી અને તમે લખી પણ શકશો. આગળ જોઈએ, દ્વિઘાત બહુપદી આપણને આપી દીધી છે અને એમાં કીધું છે કે એક દ્વિઘાત બહુપદી આ ટાઈપની છે કે p(x) બરાબર 6x² - 5x + p - 3. જો અહીંયા સમજો, અહીંયા a એટલે કેટલા છે? 6 છે, b એટલે કેટલા છે? -5 છે અને c એટલે છે p - 3. ax² + bx + c. હવે સમજો, આ બહુપદીના શૂન્ય એકબીજાના પરસ્પર વ્યસ્ત છે. માની લો કે આના બે શૂન્ય આલ્ફા અને બીટા છે. કેટલા છે? આલ્ફા અને બીટા. હવે એકબીજાના શું કીધા છે? વ્યસ્ત કીધા છે. તો એકબીજાના વ્યસ્ત એટલે આલ્ફા બરાબર 1/બીટા. આ બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. તો આલ્ફા બરાબર 1/બીટા. ચલો, બીટાને આ બાજુ લઈ લો તો આલ્ફા * બીટા બરાબર 1 થશે. આલ્ફા * બીટા બરાબર 1. ચલો, હવે આલ્ફા * બીટા એટલે શૂન્યનો ગુણાકારનું સૂત્ર થાય c/a બરાબર 1. એને સામે જવા દો તો c બરાબર 1. હવે સમજો, c ની કિંમત કેટલી થાય? તો કે c ની કિંમત થાય p - 3. c એટલે શું છે? અચળ પદ. અને a એટલે શું છે? તો કે x² નો સહગુણક, તો એના બરાબર 6. -3 ને સામે જવા દો તો -3 સામે જાય તો 6 + 3, તો p ની કિંમત કેટલી મળશે? 9 મળશે. કેટલી મળશે? તો p ની કિંમત 9 મળશે. કેટલી મળશે? તો કે p ની કિંમત 9 મળશે. ખાસ સમજો, આ બધી વસ્તુ તમને લાગે એટલી સહેલી હોતી નથી. બરાબર છે? આમાં ઘણી બધી ભૂલો પડે છે. બરાબર? તો આ બધી વસ્તુ તમારે સમજવી પડે. એક એક શબ્દ સમજવો પડે કે શૂન્ય એકબીજાના પરસ્પર વ્યસ્ત છે. તો એકબીજાના પરસ્પર વ્યસ્તનો અર્થ થાય શું? તો એકબીજાના પરસ્પર વ્યસ્તનો અર્થ એવો થાય કે આલ્ફા બરાબર 1/બીટા. હવે એમાંથી આપણે સૂત્ર તરફ ગયા કે બીટા આમ ગયું તો કે શૂન્યના ગુણાકાર આલ્ફા * બીટાનું સૂત્ર c/માં આવ્યું. બરાબર? તો આ દાખલો જેટલો સહેલો લાગતો હોય એટલો સહેલો હોય નહીં. બરાબર? તો આ ટાઈપના પ્રશ્ન પણ પૂછાઈ શકે. આગળ
દ્વિઘાત બહુપદી આપણને આપી દીધી છે mx વર્ગ માઇનસ 5x વત્તા 2 બરાબર 0 નો શૂન્યનો ગુણાકાર 1 છે. ચલો શૂન્ય માની લે કે આના શૂન્ય બે આલ્ફા અને બીટા છે તો એનો ગુણાકાર કેટલો આપી દીધો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. શૂન્યનો ગુણાકાર 1 આપી દીધો. ચલો આલ્ફા ઇન્ટુ બીટા એટલે c ના છેદમાં a બરાબર 1. શૂન્યના ગુણાકારનું સૂત્ર થાય c ના છેદમાં 1. ચલો એ ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં જશે એટલે c બરાબર a થશે. ચલો c ની કિંમત કેટલી છે તો અહીંયા a b c એ c ની કિંમત કેટલી છે 2 છે. a એટલે કેટલા છે m છે તો અહીંયા m ની કિંમત કેટલી મળી તો કે અહીંયા m બરાબર 2 મળશે. કેટલો મળશે તો અહીંયા m બરાબર 2 મળશે. જો ખાસ યાદ રાખજો બરાબર. અહીંયા એક એક શબ્દની એક એક સૂત્રની કિંમત થાય. અહીંયા તમને એમ કીધું શૂન્યનો ગુણાકાર 1 છે તો શૂન્યનો ગુણાકાર આવી રીતે 1 હોય બરાબર. અને પછી તમે વિડીયો પોઝ કરી અને આપણે કઈ રીતે ગણ્યો એ તમે લખી શકશો. આગળ જુઓ. હવે તમને એમ કીધું હોય કે એક બહુપદી આપી દીધી. ચલો આ બહુપદીનો a કેટલો થાય 7 થાય, b કેટલો થાય p - b થાય અને c કેટલો થાય p + 7 થાય. હવે એના શૂન્યનો સરવાળો. ચલો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. અન્ય શૂન્યનો ગુણાકાર સમાન છે તો આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા સમાન છે. આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા છે. બંને સમાન છે. આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા વત્તા બીટાનું કિંમત શું થાય તો એનું સૂત્ર છે -b/a અને શૂન્યના ગુણાકારનું થાય c ના છેદમાં a બરાબર. તો અહીંયા a શું થશે કેન્સલ થશે. તો અહીંયા શું વધ્યું તો અહીંયા વધ્યું -b બરાબર c. જો ખાસ સમજો પહેલા હું કીધું શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર સમાન છે પછી બેનું સૂત્ર લખ્યું. હવે માઇનસ ના માઇનસ b એટલે કેટલા છે તો કે b એટલે છે p - 2 બરાબર c. ચલો c ની કિંમત કેટલી છે તો c ની કિંમત છે p + 7. હવે આ માઇનસ ને અંદર આપી દો તો અહીંયાથી જે -p -2 બરાબર p + 7. ચલો આ -5 ને સામે જવા દો અને 7 ને આ બાજુ આવવા દો તો અહીંયા થાય 2 - 7 અને અહીંયા થાય p + p. સમજો ખાસ અહીંયા -p સામે ગયો તો +p થઈ ગયો, સાથળો પ્લસ હતો આ બાજુ તો માઇનસ થઈ ગયો. 2 માંથી 7 જાય તો અહીંયા -5 વધશે. કેટલા વધશે -5 બરાબર 2p. ચલો p ને બનાવો કરતા તો p ને કરતા બનાવતા કિંમત મળશે -5/2 બરાબર છે. તો તમને અઘરા દાખલા પણ સહેલા લાગવા મળશે. એક વખત સંપૂર્ણ વિડીયો જોઈ લો એટલે મસ્ત મજાનું તમારું કામ થઈ જશે. તો અહીંયા p ની કિંમત કેટલી થશે તો કે -5/2. કેટલી થશે તો કે -5/2 એ કિંમત થશે. અને આવા પ્રશ્ન તમને બધે જોવા નહીં મળે હો. અહીંયા જેટલી વેરાયટીના પ્રશ્નો હું તમને સમજાવું છું, જેટલા શીખવાડું છું એ એમ ન માનું કે તમને ફ્રીમાં મળ્યા એટલે એની કંઈ કિંમત નથી. એની સારી એવી કિંમત છે. આની પાછળ મેં ખુદ 3 થી 4 દિવસ મહેનત કરી છે. 3 થી 4 દિવસ મહેનતના અંતે મને આજ 50 MCQ મળ્યા છે. તો 50 MCQ તમને એમ લાગે કે ફ્રીમાં મળી ગઈ, પણ આ ફ્રીમાં મળ્યા છે તો આની કદર થવી જોઈએ. મેક્સિમમ આ વિડીયોને અંત સુધી જોવાનો છે અને તમારા મેક્સિમમ મિત્રોને શેર કરવાનો છે જેથી એ પણ આનો લાભ લઈ શકે. ચલો તો આ હતા શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર સંદર્ભે. હવે આગળ જોઈએ. તમને આ રીતનું આપે કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો એનું દ્વિઘાત બહુપદી છે એ યાદ રાખવાનું કે એનું દ્વિઘાત બહુપદી આવું થશે કે x² - આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા જ્યાં k ≠ 0. આ સૂત્ર છે અહીંયા મેં લખેલું છે પણ તમને એકવાર રિવિઝન થાય એટલા મેં અહીંયા લખ્યું છે. હવે તમને રકમમાં શું આપવાના છે તો તમને રકમમાં માત્ર આટલું જ આપશે કે શૂન્યનો સરવાળો આટલો છે, શૂન્યનો ગુણાકાર આટલો છે. તો આપણે શું કરવાનું છે તો અહીંયા કિંમત લખવાની છે. બંનેમાં સૂત્ર શું આવશે સમાન આવશે. તો આપણા માટે આ સૂત્ર ખૂબ જ કામનું છે બરાબર. આ સૂત્ર છે એ
MCQ માં પૂછાય તો આપણા માટે આમ તો ત્યારે આપણને સૂત્ર યાદ હોય ને એટલે તમારું કામ થઈ જશે. તો તમારે શું કરવાનું છે? આ સૂત્ર છે એ પાકું કરી નાખવાનું થશે. ચલો, તમને કીધું છે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે. તો અહીંયા તમને આપી દીધું છે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા કેટલો આપ્યો છે? 4. શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર. ચલો, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપ્યો છે? -3. શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર -3. હવે આવી તમને દ્વિઘાત બહુપદી કીધી છે તો દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ સૂત્ર એ યાદ રાખવું પડશે, એના સિવાય કંઈ કામ નહીં થાય. બરાબર કે k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા x અને આલ્ફા ઇન્ટુ બીટા. જોજો અહીંયા શબ્દ યાદ રાખવાનો, સરવાળો અને ગુણાકાર અનુક્રમે કીધા એટલે સરવાળો 4 છે, ગુણાકાર કેટલો છે? -3 છે. ચલો, અહીંયા x વર્ગ એમના માઇનસ આલ્ફા વત્તા બીટા કેટલું છે? 4x અને આલ્ફા વત્તા બીટા કેટલું છે? -3. તો આ આપણો જવાબ થશે. x વર્ગ માઇનસ 4x માઇનસ 3 આપણો જવાબ થશે. બરાબર, અહીંયા k છે એ અચળાંક છે, તેમાંથી તમે આને 1 વડે ગુણી શકો, 2 વડે ગુણી શકો, 3 વડે, કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો. તો આ ટાઈપના પ્રશ્ન તમને પૂછાય તો એના માટે તમારે આ સૂત્ર છે એ યાદ રાખવાનું. બાકી તમને સ્વાધ્યાય 2.2 માં આ ટાઈપના ઘણા બધા પ્રશ્ન આપેલા જ છે, નથી આપ્યા એવું પણ નથી, ઘણા બધા પ્રશ્ન આપેલા જ છે, પણ અહીંયા તમારે આ રીતે યાદ રાખવું પડશે. આગળ જોઈએ, પ્રશ્ન એનો જ છે. અહીંયા તમને ક્રમ બદલાઈ નાખ્યો છે, સમજો. શૂન્યનો ગુણાકાર પહેલા એ અને સરવાળો પછી એ. એટલે અહીંયા તમને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 5 અને આલ્ફા વત્તા બીટા બરાબર -2 આપ્યા. જો સમજો ખાસ, અહીંયા ગુણાકાર શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? 5 આપ્યો હોય અને સરવાળો -2 આપ્યો હોય. તમને જે પહેલા અનુક્રમે શબ્દ વાપરે એટલે સમજો, ડાયરેક્ટ ભરાઈ ન જતા કે આલ્ફા વત્તા બીટા 5 આલ્ફા ઇન્ટુ બીટા -2. આ આપણો જવાબ એવું નથી. બરાબર, અહીંયા તમને કીધું એ શૂન્યનો ગુણાકાર પહેલા તો પહેલા 5 થાય. બરાબર, ચલો માંગેલી દ્વિઘાત બહુપદીનું સૂત્ર યાદ કરો કે k x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, k એમ ના એમ x વર્ગ આલ્ફા વત્તા બીટા કેટલા છે? તો કે એની કિંમત છે -2x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 5 છે. બરાબર, આલ્ફા વત્તા બીટા -2 અને આલ્ફા ઇન્ટુ બીટા 5. તો અહીંયા આપણો જવાબ થશે x વર્ગ વત્તા 2x વત્તા 5. આ થશે આપણી માંગેલી દ્વિઘાત બહુપદી. શું થશે? તો આ થશે આપણી માંગેલી દ્વિઘાત બહુપદી. તો તમને આવી રીતે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર આપ્યા હોય તો તમે એના ઉપરથી આરામથી મેળવી શકશો. ચલો આગળ જોઈ લઈએ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી છે ને એના દાખલા થોડાક પણ આપણને નથી કોઈ ટેક્સ્ટ બુકમાં આવ્યા. સ્વાધ્યાયની આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ ને તો સ્વાધ્યાય 2.1 કે સ્વાધ્યાય 2.2 એમાં ક્યાંય આના દાખલા છે નહીં. પણ અહીંયા આપણને આ MCQ માટે ખૂબ જ અગત્યના છે. તો યાદ રાખવાના કે શૂન્યનો સરવાળો -b/a થાય, શૂન્યનો ગુણાકાર -d/a. અને અહીંયા પેલા જોવાનું કે ત્રિઘાત બહુપદી ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d આવી કંઈક ત્રિઘાત બહુપદી છે. એના શૂન્ય આલ્ફા બીટા અને ગેમા 3 છે. તો તમને એમ કે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા ગેમા આલ્ફા બીટા ગેમા -b/a, શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા -d/a અને બબ્બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળો, તો એનું સૂત્ર થશે c/a. તો અહીંયા બધા જ સૂત્ર છે એ તમારે યાદ રાખવા પડશે. એવું નહીં ચાલે કે આ સૂત્ર નહીં કરી તો હાલશે. આ તમામ સૂત્ર છે એ તમારે જોવા પડશે, સમજવા પડશે, શીખવા પડશે. બરાબર છે, યાદ રાખવા પડશે. જો યાદ નહીં હોય તો તમારું કામ નહીં થાય. બરાબર, એટલે ખાસ આ 3 સૂત્ર છે એ શું કરવું પડશે? તો કે આપણે યાદ રાખવા પડશે. તો આ ખાસ આપણે સમજશું. ચલો હવે આના આધારિત આપણને થોડા પ્રશ્ન જોઈએ. તો તમને પહેલા જ કીધું છે ત્રિઘાત બહુપદી આ ટાઈપની આપી છે અને એના શૂન્ય આલ્ફા બીટા અને ગેમા હોય તો
તો એના શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, અને એની સૂત્ર શું છે તો કે માઇનસ ડી અપોન છે. એટલે અહીંયા તમને ડાયરેક્ટ સૂત્ર જ પૂછ્યું કે આલ્ફા બીટા ગેમાનું સૂત્ર શું છે, માઇનસ ડી અપોન એ થશે. આગળ કીધું એક ત્રિઘાત બહુપદી આપી દીધી. એ એટલે કેટલા છે, 1 છે, બી એટલે 5 છે, સી એટલે 6 છે. અને જો અહીંયા સમજો, પી ઓફ એક્સ બરાબર પહેલા છે એક્સ ઘન વત્તા 5x વર્ગ વત્તા 6x, અને અચળ પદ ડી નથી, તો ડી ન હોય ને તો એને શૂન્ય લઈ લેવાનું. એટલે એ એટલે આના ગુણાકાર કંઈ નથી, એટલે એકડો છે, બી એટલે પાંચડો છે, સી એટલે છગડો હોય, ડી એટલે કેટલો છે 0. હવે એના શૂન્ય આલ્ફા બીટા ને ગેમા હોય તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા શોધો, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા શોધો. ચલો આલ્ફા બીટા ગેમાનું સૂત્ર શું છે તો કે માઇનસ ડી અપોન એ, એટલે કે માઇનસ ડી એટલે કેટલા છે શૂન્ય, અને એ એટલે એકડો, તો શૂન્યના છેદમાં એકડો, એટલે જવાબ થશે શૂન્ય. છે ને સાહેબ? બરાબર છે. અહીંયા અચળ પદ નહોતું તો શૂન્ય લઈ લીધું. બરાબર, તો આપણો જવાબ થશે માઇનસ ડી અપોન એ, અને એમાં એબીસીડીની કિંમત લખવાની. યાદ રાખો, એ એટલે અહીંયા 1 થશે, બી એટલે 5 થશે, સી એટલે 6 થશે, અને ડી એટલે કેટલા થશે તો કે ડી એટલે 2 થશે. ખાસ સમજજો. બરાબર, આગળ જો એક ત્રિઘાત બહુપદી આપી દીધી છે અને એના શૂન્યો તમને આલ્ફા બીટા ને ગેમા આપી દીધા છે. ચલો આમાં એ એટલે 6 કહેવાય, બી એટલે -4 કહેવાય, સી એટલે 7 કહેવાય, અને ડી એટલે -8 કહેવાય. હવે એના બબ્બે શૂન્યનો ગુણાકાર, ચલો બબ્બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગેમા વત્તા આલ્ફા ઇન્ટુ ગેમા. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો તમને કીધો છે. ચલો એનું સૂત્ર યાદ કરો, સી ના છેદમાં એ. ચલો સી ની કિંમત કેટલી છે તો સી ની કિંમત 7 છે, અને એ ની કિંમત કેટલી છે તો એની કિંમત છે 6. બરાબર, તમને અત્યારે સમજાયું. એ એટલે 6 કહેવાય, બી એટલે -4 કહેવાય, સી એટલે 7 કહેવાય, અને ડી એટલે -8. તો અહીંયા સી એટલે -7 અને સી એટલે એ એટલે કેટલો થશે 6, તો 7 ના છેદમાં 6 એ થશે આપણો જવાબ. ચલો એક જોડકું પૂછ્યું તો જોડકામ સૂત્ર જ પૂછાય, આલ્ફા વત્તા બીટા ઇન્ટુ ગેમા. ચલો આનું સૂત્ર થશે માઇનસ બી અપોન એ. આલ્ફા બીટા ગેમા કેટલું થશે માઇનસ ડી અપોન એ, અને શૂન્યના ગુણાકારનો સરવાળો, તો એનું સૂત્ર થશે સી ના છેદમાં એ. તો જોડકા સ્વરૂપે પણ તમને પ્રશ્ન ધરાઈને પૂછીએ, એ દ્વિઘાત બહુપદી હોય તોય ભલે, અને ત્રિઘાત બહુપદી હોય તો પણ ભલે. હવે પછીનો જે એમસીક્યુ આવશે ને ખૂબ જ અગત્યનો. આ એમસીક્યુ મારો ફેવરિટ છે. એનું કારણ તમને કહું કે અહીંયા તમને સૂત્રનું તમને ખબર જ નથી કે આ કરવાનું કઈ રીતે, પણ જો તમને આગળના આ બધા સૂત્ર જો આવડતા હોય ને, આ સૂત્ર છે ને એ ત્રણે સૂત્ર આવડતા હોય ને તો તમે જવાબ આપી શકો, નહીંતર તમને ના આવે. બરાબર, તો જો આપણે સમજ, અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો કે 1 અપોન આલ્ફા બીટા વત્તા 1 અપોન બીટા ગેમા વત્તા 1 અપોન આલ્ફા ઇન્ટુ ગેમા. ચલો આ ત્રણેયનો લસા લો ને, તો ત્રણેયનો લસા કેટલો થાય તો કે ત્રણેયનો લસા થાય આલ્ફા બીટા ગેમા થાય. કેટલો થાય આલ્ફા બીટા ગેમા. ચલો અહીંયા આલ્ફા બીટા તો છે, તો ઉપર કેટલા વડે ગુણવા પડે તો કે અહીંયા ગેમા વડે ગુણવા પડે. જો સમજો, ત્રણેયનો લસા થાય આલ્ફા બીટા ગેમા, એમાંથી અહીંયા આલ્ફા બીટા છે એટલે અહીંયા ગેમા આવશે, અહીંયા બીટા ઇન્ટુ ગેમા છે એટલે અહીંયા આવશે આલ્ફા, અહીંયા આલ્ફા ગેમા છે એટલે અહીંયા આવશે બીટા. હવે જો કંઈક થોડું ચિત્ર ક્લિયર થાય હશે. શું ક્લિયર થાય તો કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા અને છેદમાં આલ્ફા બીટા અને ગેમા. તો કે સાહેબ આ બેના સૂત્ર આવડે છે, પણ આ તમે જે નીચેનું લાવ્યા હતા ને એ નહોતું આવતું. બરાબર, તો અહીંયા આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા થશે માઇનસ ડી અપોન એ, અને આલ્ફા બીટા ગેમા થશે માઇનસ ડી અપોન એ. ચલો એ થશે કેન્સર, માઇનસ માઇનસ કેન્સર, તો આપણો જવાબ થશે બી ના છેદમાં ડી. એટલે ખાસ યાદ રાખજો, શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ અને શૂન્યનો ગુણાકાર માઇનસ ડી અપોન એ થાય. આમાં માઇનસ માઇનસ અને એ ઉડાડતા બી ના છેદમાં ડી જવાબ મળશે. આ ખાસ બધાય પ્રશ્ન
જેટલા સહેલા લાગતા હોય એટલા પરીક્ષા સમયે હોતા નથી. આ સમજજો, બરાબર. એટલે ખાસ તમારે આ તમામ પ્રશ્ન સમજવા પડશે. ચલો, એના પછીનો પ્રશ્ન છે એ પણ મારો ફેવરિટ છે. શા માટે? તો અહીંયા તમને કિંમત આમ આપી દીધી છે ને આમ નથી આવી, બરાબર. ચલો, અહીંયા આપણને કીધું છે 1/α વત્તા 1/β વત્તા 1/γ. ચલો, અહીંયા તમારે લસા કેટલો થશે? તો રિપીટ, અહીંયા પણ લસા થશે આલ્ફા બીટા ગેમા. અહીંયા આલ્ફા એ તો ઉપર કેટલા વડે ગુણવાના? તો કે ઉપર ગુણવાના બીટા ઇન્ટુ ગેમા. અહીંયા બીટા છે તો અહીંયા ગુણવાના આલ્ફા ઇન્ટુ ગેમા, અને અહીંયા ગેમા છે તો અહીંયા ગુણવાના આલ્ફા ઇન્ટુ બીટા. આવું કંઈક થશે. ચલો, ત્રણેયનો અહીંયા આપણે ક્રમમાં લખી તો ઉપરના ભાગને આલ્ફા બીટા, બીટા ગેમા અને આલ્ફા ગેમા આવું લખી શકાય, અને છેદમાં આવશે આલ્ફા બીટા અને ગેમા. ચલો, આ ટાઈપનું કંઈક થશે, બરાબર. અહીંયા મેં આલ્ફા બીટા પહેલા લખ્યા, બીટા ગેમા પછી આલ્ફા ઇન્ટુ ગેમા. હવે સૂત્ર યાદ કરો, બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. તો અહીંયા આલ્ફા બીટા, બીટા ગેમા, આલ્ફા ગેમા, આનું સૂત્ર થશે સી ના છેદમાં એ. આલ્ફા બીટા ગેમાનું સૂત્ર થાય માઇનસ ડી ના છેદમાં એ. ચલો, એ થશે કેન્સલ, તો આપણો જવાબ મળશે માઇનસ સી ના છેદમાં ડી. તો કયો જવાબ થશે? તો આપણો જવાબ થશે માઇનસ સી ના છેદમાં ડી. તો આ શું થશે? કે આ આપણો જવાબ થશે. જો આ બધા પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ક્યારેક તમે 100 માંથી 99 98 અટકતા હોય ને ત્યારે આ પ્રશ્ન તમને બીસીડીમાં પૂરા લાવવા એકદમ હેલાય, બરાબર. એક વખત દાખલા સમજી લ્યો એટલે તમારે બીસીડીમાં 100 માંથી 100 લાવવા હોય તો પૂરા આવશે જ. પણ વિભાગ એમાં જેની પકડ હશે એ વ્યક્તિ પૂરા ગુણ લાવી શકશે. આ વસ્તુ લખી લેજો. જો તમે વિભાગે માંથી એક પણ દાખલો, એક પણ પ્રશ્ન નહીં આવડે તો એ સિમ્પલ છે કે તમે 100 માંથી 100 થી ચૂકી જશો. તો તમારે ખાસ, જો તમે ટોપર છો તો તમારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું પડે, અને એ વસ્તુ કઈ છે? તે વસ્તુ આ છે, તમારે વિભાગે વારંવાર કરવો પડશે. એકાદ બે વખત નહીં ચાલે, અને વેરાયટી વાળા પ્રશ્ન પણ કરવા પડશે. ચલો, એક ત્રિઘાત બહુપદી આપી દીધી છે અને એનું એક શૂન્ય આપી દીધું છે 2 છે, તો એની k ની કિંમત શોધો. હવે આ ટાઈપના પ્રશ્નમાં એક વસ્તુ યાદ રાખવાની, જો આપેલ કિંમત છે ને એ આપેલ બહુપદીનું શૂન્ય હોય ને તો અહીંયા આપણે p(x) દેખાય ને અહીંયા શૂન્ય લખ નાખવાનું, p(2) બરાબર શૂન્ય થાય. જો એનું શૂન્ય હોય ને તો હવે જ્યાં x દેખાય અહીંયા બગડો લખવાનું. ચલો, અહીંયા x નો ઘન તો 2 નો ઘન માઇનસ k x નો વર્ગ, x એટલે 2 નો વર્ગ વત્તા 2 x એટલે કેટલા છે? 2 અને -5 બરાબર 0. શું મેં કર્યું? તો કે જ્યાં x દેખાય ત્યાં x બરાબર 2 કિંમત લઈ અને અહીંયા તમારે કિંમત મૂકવાની. ચલો, 2 નો ઘન કેટલો થાય? 8 થાય, માઇનસ 2 નો વર્ગ થાય 4 થાય, 2 દુ કેટલા થાય? 4 થાય, અને -5 આના બરાબર 0. ચલો, અહીંયા થશે 8 ને 4 12, 12 માંથી 5 જાય તો 7, તો અહીંયા -4k વત્તા 7 બરાબર 0. જો મેં શું કર્યું? -4k, અહીંયા 8 ને 4 12, 12 માંથી 5 જાય તો 7. ચલો, અહીંયા આપણે 7 ને સામે જવા દો તો -4k બરાબર -7, 7 સામે ગયો તો માઇનસ. ચલો, માઇનસ માઇનસ પ્લસ, તો k બરાબર 7/4. તો અહીંયા k ની કિંમત કેટલી થશે? તો અહીંયા k ની કિંમત 7/4 થશે. કેટલી થશે? તો અહીંયા k ની કિંમત 7/4 થશે, અને જે આપણો શું થશે? તો કે જે આપણો જવાબ થશે. ખાસ મિત્રો, આ બધી વસ્તુ નોર્મલ છે, સામાન્ય છે, પણ એક વખત આ ટાઈપના તમામ પ્રશ્ન છે એનું આપણે શું કરવું પડે? તો વારંવાર રિવિઝન કરવું પડે. એકવાર નહીં, વારંવાર રિવિઝન કરવું પડે. એક વખત તમે કરી નાખો એટલે તમારું કામ સહેલું થઈ જાય. ચલો, અહીંયા આપણને એક ABCD ની કિંમત આપી છે, એની આપણને પ્રમાણિત ત્રિઘાત બહુપદી કીધી. ચલો, ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આવું કંઈક થાય. પ્રમાણિત ત્રિઘાત બહુપદી છે એનું આવું કંઈક સ્વરૂપ થાય કે p(x) બરાબર
એક્સ ઘન વત્તા બી એક્સ વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી. ચલો હવે કિંમત લખો. એ એટલે કેટલા છે 3, તો 3x નો ઘન. બી એટલે કેટલા છે -5x નો વર્ગ. ચલો સી એટલે કેટલા છે 7, તો 7x. અને ડી એટલે કેટલા છે તો કે ડી એટલે છે -12. તો અહીંયા માંગેલી ત્રિઘાત બહુપદી છે એ આ ટાઈપની થશે. 3x ઘન -5x વર્ગ વત્તા 7x - 12. સિમ્પલ એટલું કરવાનું કે જ્યાં એ દેખાય બી દેખાય સી દેખાય ડી દેખાય તે કિંમત લખવાની. હવે આ જ પ્રશ્ન તમને વિકલ્પમાં પૂછે તો તમારે ગણ્યા વિના જ થઈ જાય. કઈ રીતના જોવાનું? તો અહીંયા બી અને ડી બે માઇનસ છે, તો જે વિકલ્પમાં માઇનસ હોય ને આપણો જવાબ. બરાબર? આગળ જોઈએ. હવે પછીનો આ પ્રશ્ન ખૂબ જ અગત્યના છે. બરાબર? આ તમને આવડે છે, નોર્મલ જ છે, પણ તો એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા તમને કીધું છે y બરાબર p ઓફ x નો આલેખ. હવે અહીંયા તમારે ગ્રાફ જોવાનું છે. અહીંયા y બરાબર p ઓફ x નો આલેખ કે તો અહીંયા તમારે સમજવાનું કે x અક્ષને જેટલા બિંદુમાં છેદે ને એટલા બહુપદીના શૂન્ય થાય. ચલો અહીંયા આપેલ ગ્રાફ શેનો છે p ઓફ x નો. તો અહીંયા x અક્ષને ધ્યાનમાં લેવાની. તો x અક્ષને અહીંયા એક વખત, બે વખત અને 3 વખત છેદે તો શૂન્યની સંખ્યા કેટલી થશે? 3 થશે. આ તો એકદમ સહેલો છે કે ગ્રાફ જોઈ લેવાનું. અહીંયા x અક્ષ અને y અક્ષ હોય, x અક્ષને જેટલી વાર છેદે એ આપણા શૂન્યની સંખ્યા. પણ હવે સમજો, ક્યારેક જો રકમમાં તમને હેરાન કરવા માટે થોડુંક બદલાવે તો આવું કરી શકે કે x બરાબર p ઓફ y. અહીંયા તમને આપી દે કે x બરાબર p ઓફ y, x બરાબર p ઓફ y. આવો એક પ્રશ્ન છે એ તમને બોર્ડમાં પૂછાયેલો હતો વર્ષ ઓગસ્ટ 2020માં તમને આ પ્રશ્ન પૂછાયો હતો. મોટા ભાગનો વિદ્યાર્થી ખોટો કરીને આવ્યા હતા. બરાબર? અહીંયા જો x બરાબર p ઓફ y નો આલેખ. અહીંયા ધ્યાનમાં લેવાની છે y અક્ષને જેટલા બિંદુમાં છેદે એને બહુપદીના શૂન્ય કહેવાય. હવે અમુક શું કરે કે સાહેબ x અક્ષને ગણી નાખો 1 2 3, અહીંયા કરી નાખો 3, તો 3 નહીં આવે. સમજો કે આલેખ તમને x બરાબર p ઓફ y આપે ને તો અહીંયા તમારે y અક્ષ માટે અહીંયા y અક્ષ જોવાનું. y અક્ષ ને કેટલી વાર છેદે? એક વાર. તો અહીંયા શૂન્યની સંખ્યા 1 થશે. 1 2 3 નહીં થાય. જો આ મારા માટે આ પ્રશ્ન IMP એક વખત અત્યાર સુધી પૂછાયેલો એ ઓગસ્ટ 2020માં, પણ સારા ને નોર્મલ લાગતો પ્રશ્ન, એકદમ સહેલો લાગતો પ્રશ્ન છે, એમાં અક્કા બોલાઈ ગયા. બરાબર? મોટા ભાગના ખોટો. બધાની મત આ તો આલેખ વાળો એકદમ હેલો હોય, ગણો કે 1 2 3 જવાબ, આ બધાને ખોટા. અહીંયા તમારે જોવાનું હતું કે x બરાબર p ઓફ y આપ્યું હોય તો તમારે y અક્ષ નું છેદ બિંદુ ગણવાનું, એટલે શૂન્યની સંખ્યા 1 થશે. તો જોઈએ ગ્રાફ સંબંધી. અહીંયા આપણને y બરાબર p ઓફ x નો જ ગ્રાફ આપ્યો છે, એટલે આપણે અહીંયા x અક્ષ સાથેનું છેદ બિંદુ જોવી તો અહીંયા શૂન્યોની સંખ્યા 1 થશે. અહીંયા પણ તમને x અક્ષ જ કીધું છે તો શૂન્યની સંખ્યા અહીંયા પણ કેટલી થશે? 1 થશે. આગળ જોઈએ. અહીંયા પણ તમને y બરાબર p ઓફ x નો જ આલેખ આપ્યો છે, તો x અક્ષના છેદ બિંદુ ગણી લ્યો 1 2 અને 3, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3. ચલો અહીંયા 1 અને 2, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2 થશે. અહીંયા બી એટલે થાય કે અહીંયા આલેખ તમને y બરાબર p ઓફ x નો આપ્યો. હવે જો તમને આવી રીતના આપી દે, આ ઓગસ્ટ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. ક્યારે? ઓગસ્ટ 2020માં. બરાબર? બોર્ડમાં 2020ના પેપરમાં પ્રશ્ન પૂછાઈ ગયો. આકૃતિમાં કોઈ બહુપદી x બરાબર p ઓફ y કે એટલે y અક્ષ સાથેના છેદ બિંદુ ગણવાના. આને ધ્યાનમાં નથી લેવાના, આને ગણવાના છે. પહેલું છેદ બિંદુ, બીજું અને ત્રીજું. તો એ શૂન્યની સંખ્યા 3 થશે. તમે આ ભૂલ ન કરતા કે x અક્ષ એટલે એક વખત છેદે તો એ જવાબ નહીં થાય. બરાબર? તો અહીંયા 3 બિંદુ જો ને 1 2 અને 3, તો એ આપણો જવાબ થશે. આગળ જોઈએ. હવે આના પછીના પ્રશ્ન કેવા ખબર કે શૂન્ય શોધવાના. હવે તમારે યાદ રાખવાનું, કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે એના બરાબર શૂન્ય લેવાનું. અહીંયા તમને કીધું છે કે p ઓફ x બરાબર શૂન્ય શોધો, તો પેલું કામ કરવાનું p ઓફ x બરાબર શૂન્ય લઈ લો. p ઓફ x ની કિંમત કેટલી છે?
તો કે 2x - 6 બરાબર 0. છગડો સામે જાય પ્લસ થઈ જાય તો 2x બરાબર 6. તો x બરાબર 6 ના છેદમાં 2 તો 2 તરીને 6 બરાબર. તો અહીંયા x ની કિંમત એટલે કે શૂન્ય કેટલા થશે? તો આનું શૂન્ય 3 થશે. કેટલું થશે? તો કે આપેલ બહુપદીનું શૂન્ય 3 થશે. કેટલું થશે? તો કે આપેલ બહુપદીનું શૂન્ય 3 થશે. આગળ નવો પ્રશ્ન જોઈએ. આપેલ બહુપદીનું શૂન્ય શોધો. ચલો p of x બરાબર શૂન્ય લેવાનું. બહુપદી કઈ આપી છે? તો કે 5 - x વર્ગ બરાબર 0. ચલો x વર્ગ સામે જઈએ તો પ્લસ થઈ જાય તો કે 5 બરાબર x વર્ગ અથવા તો x વર્ગ બરાબર 5. હવે અહીંયાથી ઘણી બધાને પ્રશ્ન થશે, ભૂલ થશે. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો 2 મળે, એક પ્લસ મળે અને એક માઇનસ મળે. જો તમે આમ લખી નાખ્યું કે x બરાબર વર્ગમૂળ 5 તો આ તમારો અધૂરો સાચો જવાબ છે. તમારો સંપૂર્ણ સાચો જવાબ આવો થાય કે x બરાબર પ્લસ વર્ગમૂળ અને x બરાબર માઇનસ વર્ગમૂળ 5. શા માટે? પ્રશ્ન થાય શા માટે? તેનું કારણ આવું છે કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ પ્લસ અને માઇનસ બંને નીકળે. તો અહીંયા x બરાબર વર્ગમૂળ 5 અને x બરાબર માઇનસ વર્ગમૂળ 5 થશે. બરાબર. અને 5 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે આપણે એને વર્ગમૂળ સ્વરૂપમાં જ આપણે રાખેલું છે. તો આ ખાસ નાની નાની વસ્તુ છે, એના ઉપર ઓબ્ઝર્વ તમારે કરવું પડશે. જો એ નહીં કરો તો કામ નહીં થાય તમારું. બરાબર. આગળ જોઈએ. આપેલ બહુપદીના શૂન્ય શોધો. ચલો શૂન્ય શોધવા p of t બરાબર શૂન્ય લઈ લીધા. ચલો કિંમત છે 3t નો વર્ગ માઇનસ t માઇનસ 4 આના બરાબર 0. 3 ચોક 12, 12 ના એવા ભાગ પાડો બાદ બાકી 1 આવે તો સિમ્પલ છે કે 3t 4 તરીને 12, 4 તરીને 12 માઇનસ 4 બરાબર 0. બરાબર. મોટાને માઇનસ આપો, બીજાને પ્લસ આપો. બંનેમાંથી કોમન t નીકળશે તો અહીંયા વધશે 3t માઇનસ 4. અહીંયા આ બંને પદમાંથી t કોમન નીકળે અને આમાંથી કંઈ નહીં નીકળે એટલે એકડો કાઢો તો અહીંયા 3t માઇનસ 4 એના બરાબર 0. ચલો અહીંયા થશે 3t માઇનસ 4 અને અહીંયા વધશે t વત્તા 1 બરાબર 0. બેમાંથી 3t માઇનસ 4 કોમન કાઢ્યા, અહીંયા t વત્તા 1 વધશે. બંને બરાબર શૂન્ય લ્યો તો 3t માઇનસ 4 બરાબર 0. આના બરાબર 0 તો 3t બરાબર થશે 4. તો અહીં t ની કિંમત કેટલી મળશે? 4 ના છેદમાં 3 અને અહીંયા કિંમત મળશે t વત્તા 1 બરાબર 0 તો t બરાબર માઇનસ 1. તો અહીંયા આપેલ બહુપદીના બે શૂન્ય મળે. કેટલા મળે? 2. કયા કયા? તો 4 ના છેદમાં 3 અને માઇનસ 1. શું થશે? તો કે આપણો જવાબ થશે 4 ના છેદમાં 3 અને માઇનસ 1. આગળ જોઈએ. દ્વિઘાત બહુપદી તમને આપી દીધી છે કે 16x વર્ગ માઇનસ 49 ના વાસ્તવિક શૂન્ય કયા કયા? ચલો કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે પહેલું કામ કરવાનું p of x બરાબર શૂન્ય લેવાનું. ચલો p of x ની કિંમત આપી છે 16x વર્ગ માઇનસ 49 બરાબર 0. રેડી? 49 સામે જવા દો તો આને સામે જવા દઈ તો 16x વર્ગ બરાબર 49. ચલો x વર્ગ બરાબર થાય 49 ના છેદમાં 16. હવે x બરાબર, હવે આમાં જો વર્ગમૂળ કાઢવાનું છે 49 નું વર્ગમૂળ 7, 16 નું વર્ગમૂળ 4 અને ઉતાવળમાં જવાબ ટીક કરીને આવ્યા એ અને થઈ રાજી કે સાહેબ જવાબ આવી ગયો 7 ના છેદમાં 4 જવાબ આવી ગયો. પણ અહીંયા થોડીક શાંતિ રાખો. કેમ? કેમ કે આનું વર્ગમૂળ 1 ન થાય. હમણાં જ કીધું કે આનો જવાબ પ્લસ ઓર માઇનસ આવે તો આનો જવાબ આ પણ આવે 7 ના છેદમાં 4 આવે અને માઇનસ 7 ના છેદમાં 4 આવે. તો વિકલ્પ હવે જો, હવે વિકલ્પ આપ્યો છે પેલો 7 ના છેદમાં માઇનસ 2 પાય તો એ બે લખવાના? તો કે ના, અહીંયા તમને નીચે આપ્યો છે ડી નામનો વિકલ્પ કે એ અને બી બંને. તો અહીંયા આપણો જવાબ થશે એ અને બી બંને, એટલે આના બંને જવાબ થશે. જો આ બધી આવી નાની નાની ભૂલ છે ને એ તમને પૂરા માર્કથી દૂર લઈ જવા માટે આવા ગુગલી બોલ નાખતા હોય. તો આવા ગુગલી બોલને કઈ રીતના ફેસ ઓફ કરું ને
એ તમને આવડી જાય તો તમારું કામ એકદમ સહેલું થઈ જશે, બરાબર. નહીં તો તમારું કામ છે એ અઘરું થવાનું છે. આગળ જોઈએ, x વર્ગ વત્તા x ના શૂન્યની સંખ્યા કેટલી છે? ચલો શૂન્ય શોધવા માટે x વર્ગ વત્તા x બરાબર શૂન્ય લઈ લો. ચલો બેમાંથી x કોમન કાઢી તો અહીંયા x વત્તા 1 વધે તો x બરાબર 0 અને x વત્તા 1 બરાબર 0. તો x બરાબર 0 અને x બરાબર -1. તો કેટલી સંખ્યા મળી? તો શૂન્યની 2 મળી. કેટલી મળી? 2. અહીંયા જો પ્રશ્ન પૂછ્યો હોય શૂન્યની સંખ્યા તો કેટલી થશે? તો શૂન્યની સંખ્યા 2 થશે. કેટલી થશે? તો શૂન્યની સંખ્યા 2 થશે. સિમ્પલ, હમણાં સમજાવ્યું છે કે આપેલ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવું હોય તો p of x બરાબર શૂન્ય લેવાના. આગળ જોઈએ, શૂન્ય શોધવાના છે સંખ્યા તો x ઘન માઇનસ x આના બરાબર શૂન્ય લઈ લો. બંનેમાંથી સામાન્ય નીકળશે x તો અહીંયા x વર્ગ માઇનસ 1 એના બરાબર શૂન્ય. ચલો આ પ્રશ્ન છે એ તમારા બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. એ બીજી રીતે પૂછ્યો હતો પણ મેં થોડોક એને બદલાયો. એમાં તમને ખરા ખોટાના ફોર્મમાં પૂછ્યો હતો, બરાબર. મેં એને પ્રશ્નના MCQ ફોર્મમાં લીધો. ચલો x એમને અહીંયા સૂત્ર લાગુ પડશે x વર્ગ માઇનસ y વર્ગ એટલે એક વખત બેની બાદબાકી અને એક વખત બંનેનો સરવાળો. તો અહીંયા x ની કિંમત x બરાબર 0 અથવા આ -1 સામે જાય તો +1 અને આ +1 સામે જાય તો -1. તો અહીંયા શૂન્યોની સંખ્યા 3 મળશે. કઈ કઈ? 0 1 -1. તો આપણો જવાબ થશે વિકલ્પ નંબર ડી, શૂન્યોની સંખ્યા 3 થાય છે. કેટલી થશે? તો શૂન્યોની સંખ્યા 3 થશે. ચલો તો હવે એના પછી 5 એ દ્વિઘાત બહુપદી x વર્ગ માઇનસ 4x માઇનસ 45 નું શૂન્ય છે. અહીંયા તમને પૂછ્યું એ ખરું છે કે ખોટું. ચલો આ ટાઈપના પ્રશ્ન આવે જો અહીંયા પાંચલો રહ્યો એ અહીંયા x ની જગ્યાએ મૂકવાનો, જવાબ શૂન્ય આવે તો સાચું નહીતર ખોટું. ચલો આપણી બહુપદી શું છે? તો આપણી બહુપદી p of x બરાબર x વર્ગ માઇનસ 4x માઇનસ 45, બરાબર. હવે x દેખાય ને અહીંયા કેટલા લખવાના છે? 5. તો અહીંયા x દેખાય અહીંયા લખો 5. ચલો x નો વર્ગ એટલે 5 નો વર્ગ માઇનસ 4 x એટલે 5 લો અને માઇનસ 45. ચલો 5 નો વર્ગ કેટલો થાય? તો 5 નો વર્ગ 25, 4 5 20 અને અહીંયા થશે 45 એમને. 25 માંથી 20 તો 5 અને 45 બીજા કાઢો એટલે -40 વધશે. કેટલા વધશે? -40. તો અહીંયા p of 5 બરાબર -40 મળ્યા. અહીંયા મળવું શું જોઈએ? હકીકતમાં મળવું જોઈએ p of 5 બરાબર 0 મળવા જોઈએ પણ મળ્યા નથી. એટલે આપેલ વિધાન કેવું થશે? તો આપેલ વિધાન એ ખોટું થશે. શું થશે? તો કે આપેલ વિધાન ખોટું થશે. જો જવાબ અહીંયા 0 મળે તો આપેલ વિધાન સાચું થાય, પણ અહીંયા આપેલ વિધાન કેવું થશે? તો કે ખોટું થશે. ચલો આપેલ બહુપદીના શૂન્યોની સંજ્ઞા. ચલો હવે અહીંયા આખી રકમ તમને ધનમાં આપીએ એટલે આનો જવાબ જો આવો કંઈક મળશે, શૂન્ય મેળવી તો 0 બરાબર 0 લઈ તો અહીંયા કિંમત છે આવી કંઈક મળશે. અહીંયા p of x બરાબર 0 લઈને તો p of x બરાબર 0 લઈશું તો અહીંયા કઈ કિંમત મળશે? અહીંયા મળશે, પણ જે મળશે ને પ્લસમાં મળશે. આ પ્લસ વાળી કિંમત છે એ સામે જાય તો શું થઈ જાય? માઇનસ. તો હકીકતમાં શૂન્યનો શોધવાનો જ નથી. અહીંયા તમને સંજ્ઞા પૂછીએ એટલે સંજ્ઞા ધન છે કે ઋણ છે કે શૂન્ય, તો આની સંજ્ઞા છે કેવી થશે? ઋણ થશે. હકીકતમાં દાખલો ગણવા જવાનો જ ન હોય, આપેલ દાખલો ગણવાનો ન હોય. અહીંયા તમને આ બધાય પ્લસમાં આપ્યા છે, પેલી સામે જાય એટલે માઇનસ જ થાય. એટલે બંને શૂન્ય છે ને કેવા આવશે? ઋણ આવશે. કેવા આવશે? ઋણ. તો આ બંને શૂન્યોની સંજ્ઞા ઋણ થશે. ચલો આ પ્રશ્ન છે એ મારા માટે ઘણા બધા આઈએમપી પ્રશ્ન પૈકીનો આઈએમપી. અહીંયા દ્વિઘાત બહુપદી દેખાય એટલે ડાયરેક્ટ એક શખ્સને શૂન્ય શોધી લેવાના, 2 મળે ને એટલે જવાબ 2 આવશે, પણ એવું નથી. અહીંયા સમજો, તમને બહુપદી આપી દીધી એ આલેખ એક શખ્સને કેટલી વખત છેદે? તો કોઈ પણ બહુપદીનો આલેખ છે એટલી વખત જ છેદે કે જેટલા શૂન્યોની સંખ્યા હોય. તો પેલું કામ કરવાનું છે શૂન્યની સંખ્યા ગોતવાની. તો p of x બરાબર 0 લઈ લો.
ચલો પી ઓફ એક્સ ની કિંમત આપી દીધી છે 9x વર્ગ વત્તા 42x વત્તા 49 આના બરાબર 0. હવે આને તમે શાંતિથી જુઓ ને તો તમને એવું સમજાય કે આ 3x નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે, અને હકીકતમાં આ પ્રશ્ન છે ને આવો કંઈક છે કે 3x વત્તા 7 નો વર્ગ બરાબર 0. બરાબર, જો 3 નો વર્ગ 9x વર્ગ, 3 સત્તા 1 બીજું 42x અને 7 નો વર્ગ 49. બંને બાજુ વર્ગમૂળ લો તો બંને બાજુ વર્ગમૂળ લેતા 3x વત્તા 7 બરાબર થઈ જાય 0. આ વર્ગ સામે જતા વર્ગમૂળ થઈ જાય તો બેયનું વર્ગમૂળ લો તો આ રીતના મળે. તો અહીંયા 3x બરાબર કેટલા થશે તો કે 3x બરાબર -7, તો અહીંયા x બરાબર -7/3. તો અહીંયા શૂન્ય કેટલા મળ્યા તો અહીંયા શૂન્ય એક જ મળ્યો. કેટલો મળ્યો? એક જ મળ્યો. અહીંયા શૂન્યની સંખ્યા 1 થશે. કેટલી થશે? 1. અહીંયાથી દાખલાને તમે આવી રીતે પણ ગણી શકો, અહીંયા અથવા કરું, અથવા તમે આને આવી રીતે પણ ગણી શકો કે 3x વત્તા 7, 3x વત્તા 7 અને 2 વાર લખવાના. કેટલી વાર લખવાના? 2 વાર લખવાના. વર્ગ એટલે 2 વાર લખીએ કાંઈ. તો અહીંયા 3x બરાબર -7, તો x બરાબર -7/3. અહીંયા હાથડો પ્લસ હતો, સામે માઇનસ થઈ ગયો, તગડો છેદ. સેમ વસ્તુ 3x બરાબર -7, તો x બરાબર -7/3. તો દેખીતી રીતના પહેલી વાર એમ લાગે કે આના શૂન્યની 2 હશે, પણ બંને શૂન્ય તમે જો બંને શૂન્ય સમાન છે. તો બંને શૂન્ય સમાન હોય તો શું થાય? તો આની શૂન્યની સંખ્યામાં 1 જ છે, તો 1 જ છે એટલા માટે અહીંયા જવાબ થશે 1. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે આપેલ બહુપદીનો ઘાત જણાવો. હવે આ ટાઈપના પ્રશ્ન આવે એટલે સમજવાનું કે બહુપદીનો ઘાત એટલે શું. તો આપેલ બહુપદી જોવાની, એમાં મોટામાં મોટી જે ઘાત હોય એને આપેલ બહુપદીનો ઘાત કહેવાય. ચલો અહીંયા મોટામાં મોટી ઘાત કઈ છે? તો અહીંયા મોટામાં મોટી ઘાત છે x ની. કેટલી ઘાત છે? 2. તો આપેલ બહુપદીનો ઘાત કેટલો થશે? 2 થશે. એટલે જોવાનું કે આપેલ બહુપદીની મોટામાં મોટી જે ઘાત છે એને બહુપદીનો ઘાત કહેવાય. હકીકતમાં દાખલો ગણવાનો નથી, ખાલી તમારે સમજવાનો અને સોલ્વ કરવાનો છે. છેલ્લા એક પ્રકારના આમાંથી પૂછાઈ શકે એ ટાઈપ. તો બહુપદીનો આલેખ કેવો કેવો હોઈ શકે? આપણે 2 બહુપદીની વાત કરવી છે. એક બહુપદી આપણે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી છે ને એનો આલેખ આ ટાઈપનો હશે. સુરેખ બહુપદી એટલે p of x બરાબર ax વત્તા b અને એમાં a ની કિંમત નોટ ઇક્વલ ટુ 0. તો સુરેખ બહુપદી હોય તો એનો આલેખ રેખા થાય. શું થાય? રેખા. રેખા એટલે આ ટાઈપની થશે, આડી અવળી ઊભી ગમે એ હશે. આ એક યાદ રાખો કે સુરેખ બહુપદીનો આલેખ રેખા. હવે અમે સમજો દ્વિઘાત બહુપદી. ચલો દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, કે જ્યાં a ની કિંમત 0 નથી લેવાની. હવે આ ટાઈપના પ્રશ્નમાં તમારે આનો આકાર છે 2 થશે, આનો ગ્રાફ છે એ 2 થશે. એ કયા કયા થાય આપણે જોઈએ. અહીંયા જો a ની કિંમત ગ્રેટર ધેન 0 હોય, એટલે અહીંયા a ની કિંમત કેવી હોય? તો a ની કિંમત ધન હોય. a એટલે શું છે? તો કે x વર્ગનો સહગુણક. તો આપેલ પ્રશ્નમાં આપેલ બહુપદીમાં ચેક કરવાનું આપેલ બહુપદીમાં ચેક કરવાનું કે x વર્ગનો સહગુણક ધન હોય તો આપેલ બહુપદી છે એનો ગ્રાફ આવો કંઈક થાય. ઉપરથી ખુલ્લો પરવલય, ઉપરથી ખુલ્લો પરવલય, ઉપરથી ખુલ્લો પરવલય. ઉપરથી ખુલ્લો પરવલય એટલે એનો આકાર થાય આ ટાઈપનો. આને કહેવાય ઉપરથી ખુલ્લો પરવલય. હવે એની કિંમત માની લ્યો કે ઋણ હોય, લેસ ધેન 0, એટલે એની કિંમત જો ઋણ હોય તો આનો જવાબ થશે નીચેથી ખુલ્લો પરવલય. નીચેથી ખુલ્લો પરવલય, નીચેથી ખુલ્લો પરવલય. અને એનો ગ્રાફ આ ટાઈપનો થાય, નીચેથી ખુલ્લો પરવલય. તો તમને 3 પ્રશ્ન છે એ ગ્રાફના પૂછશે. જો બહુપદી સુરેખ હોય તો એનો ગ્રાફ રેખા થાય, અને જો દ્વિઘાત હોય
તો કાં નીચેથી ખુલ્લો પર્વલય અથવા તો ઉપરથી ખુલ્લો પર્વલય. જો તમને એવો વિકલ્પ ન આપ્યો હોય કે નીચેથી ખુલ્લો કે ઉપરથી ખુલ્લો, તો તમે ખાલી પર્વલય લખી શકો. પણ અહીંયા એની કિંમત ધન અને એની કિંમત ઋણ હોય તો તમારે બંને વસ્તુ યાદ રાખવી પડે. ચલો, પહેલો પ્રશ્ન આજે સમજાઈના એ જ વસ્તુ છે, થિયરી સ્વરૂપે, કે સુરેખ બહુપદી પી ઓફ એક્સ હોય તેનો આલેખ શું થશે? તો એનો આલેખ રેખા થશે. અને એક તમને આકૃતિ પણ આપી દીધી. અને એવી રીતના દ્વિઘાત બહુપદી, જો દ્વિઘાત બહુપદીમાં એની કિંમત ગ્રેટર ધેન 0, એટલે એની કિંમત કેવી હોય? ધન હોય, તો આવી રીતના કંઈક ઉપરથી ખુલ્લો પર્વલય મળશે. અને જો એની કિંમત ઋણ હોય, એની કિંમત ઋણ હોય તો આવી રીતના નીચેથી ખુલ્લો પર્વલય મળશે. પણ દ્વિઘાત બહુપદીનો આલેખ આવે એટલે પર્વલય હોય, આવું કંઈક યાદ રાખવાનું. આગળ જોઈએ, પી ઓફ એક્સ બરાબર 6x - 2x વર્ગ વત્તા 7. ચલો, અહીંયા મોટામાં મોટી સંખ્યા કઈ છે? ઘાત કઈ છે? x વર્ગ. x વર્ગમાં a, એની કિંમત કેવી છે? ઋણ છે. એની કિંમત કેવી છે? ઋણ છે. x વર્ગનો સહગુણક ઋણ હોય તો આપેલ દ્વિઘાત બહુપદી છે એનો ગ્રાફ થશે નીચેથી ખુલ્લો પર્વલય. શું થશે? તો કે એનો થશે નીચેથી ખુલ્લો પર્વલય. નીચેથી ખુલ્લો પર્વલય એનો ગ્રાફ થશે. આગળ જોઈએ, તો અહીંયા આપેલ બહુપદી સુરેખ બહુપદી છે, મોટામાં મોટી ઘાત 1 છે, તો આપેલ બહુપદીનો ગ્રાફ કેવો થશે? તો આપેલ બહુપદીનો ગ્રાફ એ રેખા થશે. કેવો થશે? તો કે રેખા થશે. આપેલ બહુપદી મોટામાં મોટી ઘાત 2 અને એની સહગુણક કેવો છે? તો એની કિંમત અહીંયા ધન છે, તો આનો ગ્રાફ થાય ઉપરથી ખુલ્લો પર્વલય. ઉપરથી ખુલ્લો પર્વલય શું થશે? તો કે આપેલ બહુપદીનો ગ્રાફ થશે. તો મિત્રો, આ હતા આપણા ચેપ્ટર નંબર 2, પ્રકરણ નંબર 2 ના વિભાગ એના તમામ પ્રશ્નો. હવે આખો વિડીયો તમે અંત સુધી જોયો હોય તો તમને એક પ્રશ્ન સમજાવો કે સાહેબ એક વખત આ વિભાગીનો સંપૂર્ણ લેક્ચર આપણે જોઈ લઈએ તો સાહેબ ઘણી બધી હેલ્પફુલ થાય. આમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે તમે પહેલી વખત જ જોયા હશે, કેમ કે મેં આની પાછળ આ એક એક પ્રશ્ન ગોતવા પાછળ મારો ઘણો બધો અનુભવ અને ઘણો બધો સમય આની પાછળ આપ્યો છે, ત્યારે આ બધું કલેક્શન થયું છે. જો તમારે આવા જ વિભાગીયના તમામ ચેપ્ટરના જોઈ છે, બરાબર, તો તમામ ચેપ્ટરના આપણે વિભાગીયના આપણી યુટ્યુબ ચેનલ અક્ષરમ પાઠશાળા ઉપર મૂકવાના. પાઠ નંબર 2 માં એટલે કે આવતા લેક્ચર છે એના અંતર્ગત સંભાવના ચેપ્ટરનો વિભાગીય મૂકવાના છે. તમને કેવો લાગ્યો આ વિડીયો, સાથે સાથે તમારે કયા કયા ચેપ્ટરના પ્રથમ વિભાગીયના જોઈ છે એને તમારે કોમેન્ટ કરવાની છે. અને સાથે સાથે આપણી ચેનલ માટે તમે એકદમ નવા છો તો તમારે આ કામ કરવાનું ભૂલવાનું નથી. શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે, મેક્સિમમ લોકો સુધી મોકલવાનું છે, જેથી એ પણ આનો લાભ લઈ શકે. તો મિત્રો, મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. જય હિન્દ, જય ભારત.